નમસ્કાર. જરા વિચારો, છેલ્લી વાર ક્યારે કોઈને હાથથી પત્ર લખ્યો હતો અથવા ક્યારે કોઈનો હાથથી લખેલો પત્ર મળ્યો હતો, ખરું ને? આજના ઇન્સ્ટન્ટ મેસેજિંગના જમાનામાં આ વાત જ કદાચ થોડી જૂની લાગે, પણ પત્રલેખન એ માત્ર શબ્દો લખવા નથી, એ તો એક કળા છે, લાગણીઓને જીવંત કરવાની કળા. તો ચાલો આજે આપણે ગુજરાતી પત્રલેખનની આ સુંદર દુનિયામાં થોડા ઊંડા ઉતરીએ અને જોઈએ કે એ આજે પણ કેટલી તાકાત ધરાવે છે. જો આ વાત કેટલી સાચી છે. પત્રલેખન એટલે માત્ર કાગળ પર શાહીના લસરકા નહીં, એ તો સીધી હૃદયની ભાષા છે. અને જો કોઈને હૃદયને સ્પર્શી જાય એવો અને છતાં એકદમ સચોટ પત્ર લખતા આવડતું હોય ને, તો જીવનમાં ઘણી જગ્યાએ સફળતા મળી શકે છે. ભલે પછી એ નોકરી માટેની અરજી હોય કે કોઈની સાથે સંબંધ સુધારવાનો પ્રયત્ન. એક સારો પત્ર ધારીએના કરતાં ઘણું વધારે કામ કરી શકે છે. સાચે જ આ કળા સફળતાના દરવાજા ખોલી શકે છે. તો ચાલો શરૂ કરીએ. આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે આ કળા ખરેખર છે શું. કારણ કે પત્ર લખવો એટલે ખાલી માહિતી આપવી લેવી એવું નથી. ના, એ તો આપણા વિચારો, આપણી લાગણીઓ અને આપણું વ્યક્તિત્વ આ બધું ખૂબ સુંદર રીતે રજૂ કરવાની એક રીત છે. ચાલો જોઈએ કે આ બધું કેવી રીતે કામ કરે છે. જો પત્રલેખન છે ને, એ આપણા રોજિંદા જીવનનો એક ખૂબ જ મહત્વનો ભાગ છે. અંગત જીવનમાં એ સંબંધોને જોડે છે, લાગણીઓનો સેતુ બને છે, અને પ્રોફેશનલ લાઈફમાં ત્યાં તો એ સફળતાની ચાવી પણ બની શકે છે. જો લખાણ સ્પષ્ટ અને અસરકારક હોય તો વિચારો એકદમ સાચી રીતે પહોંચે છે, પણ જો એમાં ગડબડ થઈ તો ગેરસમજ થતાં પણ વાર નથી લાગતી. સારું, તો હવે આગળ વધીએ. જેમ દરેક કળાના અમુક નિયમો હોય, એમ પત્રલેખનના પણ છે. એટલે જો આપણે સારો પત્ર લખવો હોય તો સૌથી પહેલાં એ જાણવું પડે કે પત્રો કેટલા પ્રકારના હોય છે અને એનું માળખું એટલે કે એનું સ્ટ્રક્ચર કેવો હોય છે. આ સમજવું એ સૌથી પહેલું અને સૌથી જરૂરી પગથિયું છે. ચાલો આ બેઝિક વાતોને બરાબર સમજી લઈએ. સામાન્ય રીતે ગુજરાતીમાં પત્રોને 3 મુખ્ય ભાગમાં વહેંચી શકાય. પહેલા છે અંગત પત્રો. આ એ પત્રો છે જે આપણા સગાવહાલા કે મિત્રોને લખીએ છીએ, જેમાં લાગણીઓ મુખ્ય હોય છે. પછી આવે ધંધાદારી પત્રો, જે બિઝનેસ કે કામકાજ માટે લખાય. આમાં એકદમ પ્રોફેશનલ ભાષા વપરાય. અને ત્રીજું છે અરજી, જે નોકરી માટે લખવામાં આવે છે, જે કોઈનું ભવિષ્ય પણ બનાવી શકે છે. અને હા, આ ત્રણેયનો હેતુ, ભાષા અને લખવાની સ્ટાઇલ બધું જ એકબીજાથી સાવ અલગ હોય છે. ઓકે, હવે આ ચિત્ર પર ખાસ ધ્યાન આપજો અને પત્રની બ્લુપ્રિન્ટ કહી શકાય. એક પરફેક્ટ પત્ર કેવો દેખાવો જોઈએ એ અહીં બરાબર બતાવ્યું છે. જુઓ, ઉપર જમણી બાજુએ સરનામું અને તારીખ, પછી સંબોધન, વચ્ચે પત્રનો મુખ્ય ભાગ અને છેક નીચે સહી. દરેક વસ્તુની પોતાની એક નક્કી જગ્યા છે અને એનું મહત્વ છે. આ માળખું ફોલો કરવાથી જ પત્ર વ્યવસ્થિત અને વાંચવામાં સરળ બને છે. તો આપણે જે માળખું જોયું એના આ 7 મુખ્ય ભાગ છે, એક પછી એક: સરનામું અને તારીખ, સંબોધન, અભિવાદન, પછી પત્રનો આરંભ, મધ્યભાગ અને અંત, અને છેલ્લે આપણી સહી. આ આખો જે ફ્લો છે ને, એનાથી એ પાક્કું થાય છે કે વાંચનાર સુધી આપણો સંદેશો એકદમ સ્પષ્ટ અને વ્યવસ્થિત રીતે પહોંચે. આ કોઈ કડક નિયમો નથી, પણ હા, સારો પત્ર લખવા માટેનું એક ગાઈડ જેવું જરૂરી છે. હવે આવે છે એક ખૂબ જ મહત્વનો મુદ્દો, શિષ્ટાચાર. પત્રમાં આપણે કેવા શબ્દો વાપરીએ છીએ એ તો ઠીક છે, પણ એનાથી પણ વધારે જરૂરી છે શિષ્ટાચાર. અને એની શરૂઆત ક્યાંથી થાય છે? સંબોધનથી. આપણે પત્રની શરૂઆતમાં શું લખીએ છીએ એના પરથી જ ખબર પડી જાય કે આપણે કોને પત્ર લખી રહ્યા છીએ અને એમના માટે આપણને કેટલો આદર છે. એ માત્ર એક શબ્દ નથી, એ આપણા સંબંધની ઓળખ છે. દાખલા તરીકે, જો આપણે આપણાથી મોટા કોઈ વડીલને પત્ર લખતા હોઈએ, જેમ કે પિતાજીને કે શિક્ષકને, તો આદર સૌથી પહેલાં આવે. ત્યારે સંબોધનમાં પૂજ્ય અથવા આદરણીય જેવા શબ્દો વાપરવા જોઈએ. અભિવાદનમાં સાદર પ્રણામ લખાય અને પત્ર પૂરો થાય ત્યારે આપનો આજ્ઞાંકિત લખવાથી આપણો આદરભાવ સ્પષ્ટપણે દેખાઈ આવે છે. પણ જો પત્ર કોઈ મિત્ર કે આપણી ઉંમરની જ વ્યક્તિ માટે હોય તો ભાષા થોડી હળવી અને સ્નેહભરી બની જાય છે. અહીં આપણે પ્રિય કે સ્નેહી એવું લખી શકીએ, અને સાદર પ્રણામની જગ્યાએ સપ્રેમ નમસ્તે વધુ સારું લાગે. પત્રના અંતમાં આપનો કે ભવદીય જેવા શબ્દો મિત્રતાની ગરમાહટ જાળવી રાખે છે.
અને હવે જો આપણે આપણાથી કોઈ નાની વ્યક્તિને પત્ર લખતા હોઈએ જેમ કે નાના ભાઈ બહેનને તો એમાં વહાલ અને આશીર્વાદનો ભાવ દેખાવો જોઈએ. સંબોધનમાં ચિરંજીવી કે વહાલા જેવા શબ્દો વાપરી શકાય. અભિવાદનમાં શુભાશીષ કે આશીષ અને છેલ્લે તમારો શુભેચ્છક લખવાથી આપણી કાળજી અને પ્રેમ વ્યક્ત થાય છે. સારું, તો આપણે માળખું સમજી લીધું, શિષ્ટાચાર પણ જાણી લીધો, પણ એક સારો પત્ર અને એક એવો પત્ર જે હંમેશા યાદ રહી જાય, એ બંનેમાં ફરક શું છે? ચાલો હવે કેટલીક એવી ટિપ્સ પર નજર કરીએ જે આપણા પત્રને ખરેખર દમદાર અને અસરકારક બનાવશે. તો એક શક્તિશાળી પત્ર લખવાનું રહસ્ય શું છે? સૌથી પહેલું, ભાષા એકદમ સરળ અને નેચરલ હોવી જોઈએ. કોઈ ભારેખમ શબ્દોની જરૂર નથી. બીજું, જોડણી અને વિરામચિહ્નો, એમાં બિલકુલ ભૂલ ન થવી જોઈએ. વિચારોને અલગ અલગ ફકરામાં વહેંચીને લખો જેથી વાંચવામાં સરળતા રહે. અને ખાસ કરીને જો કોઈ ઓફિશિયલ પત્ર હોય તો એકદમ ટૂંકમાં અને મુદ્દાસર લખો. પણ આ બધાથી ઉપર એક વાત છે, નિષ્ઠા. જે પણ લખો દિલથી લખો, કારણ કે શબ્દો ગમે તેટલા સારા હોય, જો એમાં સાચી લાગણી ન હોય તો એ પત્રમાં જીવ નથી આવતો. ચાલો, પત્ર તો લખાઈ ગયું, પણ કામ હજુ પત્યું નથી. આ છેલ્લું પણ સૌથી અગત્યનું સ્ટેપ છે, કવર પર સરનામું લખવાનું. અહીંયા જુઓ, એકદમ સાચી રીત બતાવી છે. મોકલનાર એટલે કે પ્રેષકનું સરનામું એક બાજુ અને જેને મોકલવાનો છે એટલે કે પ્રતિ એમનું સરનામું બીજી બાજુ. આટલી નાનકડી ચોકસાઈ રાખવી બહુ જરૂરી છે, નહીંતર આપણી બધી મહેનત અને લાગણીઓ ખોટા એડ્રેસ પર પહોંચી જશે. તો આ હતી પત્રલેખનની કળા વિશેની કેટલીક વાતો. પણ છેલ્લે એક સવાલ મનમાં જરૂર થાય. આજનો જમાનો ડિજિટલ છે, બધું ફટાફટ થાય છે. આપણે લાગણીઓ પણ ઇમોજીથી બતાવી દઈએ છીએ. તો આવા સમયમાં હાથથી લખેલા પત્રનું શું મહત્વ? શું ખરેખર કોઈના માટે સમય કાઢીને વિચારીને લખેલો એક કાગળ એ સેંકડો વોટ્સએપ મેસેજ કરતાં વધુ અસર કરી શકે છે? આ સવાલનો જવાબ કદાચ દરેકના મનમાં ક્યાંક ને ક્યાંક છુપાયેલો છે.